ઇલ્લાજીની કહાનીમાં એવું છે કે જ્યારે ઇલ્લાજી એમના હોળિકાનો પ્રેમી હોય છે અને એની જાન લઈને જાય છે, એવી જુએ છે કે ભાઈ હવે જાન લઈને ગયા છે તો હોળિકા દહન થઈ ગઈ છે, અને એ જ હોળિકા દહન થઈ ગઈ છે એ જ રાખની અંદર આરોટી અને જે રાખના જે અવનવર કલર ઉત્પન્ન થાય છે ત્યારથી જ અમે આ ધૂળેટીનો પર્વ મનાવીએ છીએ અને આ ઇલ્લાજીની પ્રતિમા બનાવીએ છીએ. અને ઇલ્લાજીની જે પ્રતિમા બનાવી, જે ઇલ્લાજી મૃત્યુ પામે છે અને એની સ્મશાન યાત્રા અમે કાઢીએ છીએ. એ સ્મશાન યાત્રા કાઢી અને ત્યારબાદ એ સ્મશાન વિધિ પતે ત્યાર પછી અમે વાસ ખાઈએ છીએ, જમણવાર કરીએ છીએ અને ધૂળેટીનો પર્વ અમે ઉજવીએ છીએ. અમારી બાપદાદાની વર્ષો પુરાણી આ પરંપરા છે અને જે અવિરતપણે ચાલતી રહી છે, અને જે અમે અમારા બાપદાદા, અમારા દાદા, અમારા પરદાદા, અમારા છોકરાઓ અમે આ જે પરંપરા જે ચાલુ રાખીએ છીએ અને આ છોકરાઓને પ્રોત્સાહન મળે અને આ પરંપરા અવિરતપણે અમારે આગળ પર ચાલતી રહે એના માટે પ્રોત્સાહન માટે અમે એક ઇલ્લાજીનું પૂતળું બનાવીએ છીએ.